નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લર્ન વિથ ડેક્સમાં. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા આપણે ગુજરાત બોર્ડ ધોરણ 10 અંગ્રેજી પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાં આપણે યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધી ઓડ્સની પણ ચર્ચા કરેલ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જ્યાંથી તમે તે વિડીયોઝને જોઈ શકો છો. ચાલો મિત્રો, આજે અહીંયા આપણે વાત કરીએ યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ વિશે. મિત્રો, ધ હ્યુમન રોબોટ જેનો અર્થ થાય છે માનવીય યંત્રમાનવ. સૌ પ્રથમ આ પાઠની ટૂંકમાં ચર્ચા કરું તેની પહેલાં 3 મુખ્ય પાત્રોના નામ અહીંયા હું કહેવા માગું છું, જેની અંદર સૌથી મુખ્ય પાત્ર જે આપણું છે તે રામસિંગ 070 રોબોટ. બીજું પાત્ર રામસિંગ 070 રોબોટનો માલિક મિસ્ટર પ્રેમ ચોપડા. અને ત્રીજો જે મુખ્ય પાત્ર છે તે અહીંયા છે સેલ્સમેન. ચોથા પાત્રની જો વાત કરીએ અહીંયા તો તે કાઉન્સિલ ગોયલ એટલે કે વકીલ ગોયલ જે છેલ્લે આવશે. સૌપ્રથમ અહીંયા ટૂંકમાં હું તમને આ પાઠની ચર્ચા સમજાવી દઉં તો અહીંયા મિસ્ટર પ્રેમ ચોપડા નામના વ્યક્તિ સુપર રોબોટ પ્લાઝાની અંદર એક રોબોટ ખરીદવા માટે જાય છે. પોતાના ઘર કામ માટે એટલે ઘરના કામકાજ કરાવી શકે તેના માટે એક રોબોટ ખરીદવાનો તેઓ નિર્ણય કરે છે, જ્યાં તેમને સેલ્સમેન રામસિંગ 070 રોબોટ બતાવે છે અને કહે છે કે આ રોબોટ તમારા ઘરના કામ માટે પરફેક્ટ છે, ઘરનું કામ સારી રીતે કરી શકે છે. તો પ્રેમ ચોપડાના મનની અંદર એક દુર્ભાવ જાગે છે કે જો આ રોબોટ ઘરનું કામ કરી શકતું હોય તો બહારનું કામ કેમ નહીં, એટલે કે ચોરી જેવા કામ કેમ નહીં. તો મિસ્ટર પ્રેમ ચોપડા અહીંયા આ રોબોટ જોડે અમુક ચોરીઓ કરાવે છે અને જ્યારે આ ખબર આખા શહેરમાં વધારે ફેલાઈ જાય છે ત્યારે છેલ્લે પોલીસ જે છે તે અહીંયા એક્શનમાં આવે છે અને આ રોબોટને પકડી પાડે છે. પરંતુ રોબોટના અમુક સિદ્ધાંતો મુજબ રોબોટ તેના માલિકનું નામ જણાવતો નથી. છેલ્લે જ્યારે રોબોટને અદાલતમાં પેશ કરવામાં આવે છે ત્યારે રોબોટ માલિકનું નામ પણ નથી બતાવતો કે પછી પબ્લિકને કોઈ જાતનું નુકસાન ના પહોંચે તેથી તે વિશે પણ કંઈ કહેતો નથી, પરંતુ પોતે જ પોતાની જાતને તે ડિફ્યુઝ કરી લે છે અને આ રીતે આ વાર્તાનો કરુણ અંત આવે છે. તો ચાલો મિત્રો, અહીંયા આપણે આ જ ચેપ્ટર વિશે ચર્ચા કરીએ. ચાલુ કરીએ છીએ અહીંયા આપણે ચેપ્ટર ધ હ્યુમન રોબોટ, કે જેનો અર્થ થાય છે માનવીય યંત્ર માનવ. મે આઈ હેલ્પ યુ સર, ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધી સુપર રોબોટ પ્લાઝા. શું કહે છે અહીંયા કે હું તમને મદદ કરું સાહેબ. સુપર રોબોટ્સ પ્લાઝામાં એક ઠીંગણા અને નાની આંખવાળા સેલ્સમેને સસ્મિત પૂછ્યું. વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેન્ટ, આઈ વિશ ટુ પરચેસ રોબોટ. હા, હું પ્રેમ ચોપડા બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. એટલે પ્રેમ ચોપડા જે છે અહીંયા સુપર રોબોટ પ્લાઝાની અંદર એક રોબોટ ખરીદવા માટે આવ્યા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. મદદ માટે સાહેબ, સેલ્સમેને જે વાક્ય હતું તે વાક્ય પૂરું કર્યું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, તે અમારી વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. શું કહે છે અહીંયા કે અમે ઉદ્યોગો માટે, બાંધકામ કંપનીઓ માટે, પ્લમ્બિંગ અને સફાઈ કામકાજ માટે તેમજ સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. બરાબર. બીજું શું કહે છે અહીંયા કે ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. આવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ. અમારા ખાસ રોબોટ તમારા જેવા કન્ઝ્યુમર, તમારા જેવા ગ્રાહક માટે હોય છે. શેના માટે? તો ઘર માટે. હી સ્પોક લાઇક રેકોર્ડેડ પ્રોગ્રામ. બિલકુલ એક રેકોર્ડ થયેલ કોઈ પ્રોગ્રામ હોય તે રીતે તે સેલ્સમેન બોલી ગયો. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડા કહે છે કે હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. એક વ્યાપારિક વ્યક્તિની જેમ, એક વ્યાપારિક વ્યક્તિને ઢબે પ્રેમ ચોપડા અહીંયા સેલ્સમેનને જવાબ આપે છે. આગળ જોઈએ. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લીટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green.
અહીં આ તરફ આવો પ્લીઝ. સેલ્સમેને તેને ખૂબ જ પ્રકાશિત મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લ્યુરેસન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયો. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. Some were moving about as if practicing to walk, while some stood still switched out of the operation. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hole, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. The silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. શું કહે છે અહીંયા કે પ્રેમ ચોપડાએ હોલના ઉમરા ઉપર પગ મૂક્યો ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યું અને આવીને કહે છે કે ગુડ ડે સાહેબ, સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. ઉત્તમ. થોડો મૂંઝવણમાં પડેલો જે પ્રેમ ચોપડા હતો તે બબડ્યો. બરાબર, આપણે યાદ રાખવાનું છે અહીંયા કે જે જગ્યા છે રોબોટ જ્યાં વેચાઈ રહ્યા છે તે જગ્યાનું નામ છે સુપર રોબોટ પ્લાઝા. આગળ વધીએ. ધી સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ as he headed towards an isolated robot in metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating to your programs on the TV, and selecting news of your interest from the paper. શું કહે છે અહીંયા કે ગૌરવ ભર્યા સ્મિત સાથે સેલ્સમેને જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો અને એ રોબોટ તરફ જઈને તે કહે છે કે આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ, ગોઠવણી તથા સુપર માર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ગાર્ડનની ઘાસ કાપવા માટે, પત્રો પોસ્ટ કરવા માટે તથા ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે એવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. The salesman paused for a breath and continued. All you need is the remote control monitor for command. શું કહે છે અહીંયા કે સેલ્સમેન ફક્ત શ્વાસ લેવા માટે રોકાયો અને આગળ કહ્યું, આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડશે. એટલે ફક્ત એક આપણે રિમોટનો ઉપયોગ કરીએ અને આ જે રોબોટ છે તે રોબોટ પોતાનું દરેક કામ કરી આપશે. આગળ વાત કરીએ. You mean sitting at home, I can command the robot in the city market? Asked Prem Chopra. શું તમે એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપડાએ પૂછ્યું. પ્રેમ ચોપડા કોને પૂછે છે અહીંયા? સેલ્સમેનને. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ramsing 070, the salesman explained. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં જ કામ કરે છે. રેડિયસ એટલે શું અહીંયા? ત્રિજ્યા. તો શું કહે છે કે તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં જ કામ કરે છે. અને હા, આ રોબોટનું નામ રામસિંગ 070 છે, સેલ્સમેને સમજાવ્યું. યાદ રાખીશું આપણે અહીંયા કે રોબોટનું નામ છે રામસિંગ 070. પ્રેમ ચોપડા nodded. This salesman demonstrated the gait, grip, movement and some programmed function. Everything was well tuned and fixed. Prem Chopra seemed satisfied with the deal. પ્રેમ ચોપડાએ તેનું માથું હલાવ્યું. સેલ્સમેને રોબોટના હલનચલન, પકડ, તેની ચાલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યોને ચલાવીને બતાવ્યા. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ થયું હોય તેવું લાગતું હતું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of
three principles. The robot will obey his master, the robot will not harm humans, and the robot will not take harm to self. ખૂબ જ અગત્યનો પેરેગ્રાફ મિત્રો આપણા માટે આ ચેપ્ટરમાં યાદ રાખીશું આપણે કે સેલ્સમેન શું કહે છે કે મારે તમને જણાવવું જ જોઈએ કે બાકી બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સના નિયમ અનુસાર રામસિંગની રચનામાં ત્રણ સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. આ ત્રણ સિદ્ધાંતો આપણી શોર્ટ નોટ માટે ખૂબ જ અગત્યના છે મિત્રો, તો યાદ રાખીશું આપણે. જેની અંદર પહેલો સિદ્ધાંત છે અહીંયા કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ તેના માલિકની હંમેશા આજ્ઞાનું પાલન કરશે. બીજું, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ બીજા માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું, રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને ત્રીજું કે રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. ત્રણ અગત્યના નિયમો મિત્રો યાદ રાખીશું આપણે. પહેલો નિયમ કે માલિકની અવગણના કરશે નહીં. બીજો નિયમ, કોઈ બીજા માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજો નિયમ કે પોતાની જાતને પણ રોબોટ નુકસાન પહોંચાડશે નહીં. પ્રેમ ચોપડા હિયર ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ હિમ. પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. તેણે બાકીના બે નિયમો પ્રત્યે, બાકીના બે સિદ્ધાંતો પ્રત્યે એટલો બધો રસ લીધો નહીં. હી નોડેડ ડિલાઇટલી એન્ડ અસાઇન ધ સેલ did the contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. શું કહે છે અહીંયા કે તેણે આનંદમાં માથું ધુણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરીને સોંપી દીધા. હવે તેની પાસે એક નોકર અને એક સાગરીત હતો. તેણે એક કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કર્યું છે નો મિસયુઝ ઓફ રોબોટ, એટલે કે તે રોબોટનો દુરુપયોગ કરશે નહીં. પરંતુ જોઈએ મિત્રો આગળ શું થાય છે. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ then why not for better things like jewels, thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને વિચાર આવ્યો કે મારો રોબોટ રામસિંગ 070 જો કરિયાણું ખરીદી શકે છે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં. In the market, robot carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight, but still arranged and amusing servants. Ramsing 070 was truly efficient with tremendous speed and accuracy. He collected the groceries into the shopping trolley and posed for the next command. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેવો વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેવો નોકર હતો. રામસિંગ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોવા માટે ઊભો રહી જતો. આગળ શું કહે છે કે 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from distance. Seeing a huge pile of mangoes in no time, Ramsing 070 had selected the best one. આગળનો કમાન્ડ શું આપે છે પ્રેમ ચોપડા કે 2 કિલો પાકી અને રસવાળી કેરી. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. ક્ષણભરમાં પળવારમાં તો રામસિંગે સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી હતી. પે એટ ધી કેશ કાઉન્ટર, પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધી કમાન્ડર. કેશ કાઉન્ટર ઉપર બિલ ચૂકવી દે, પ્રેમ ચોપડાએ એક કમાન્ડરની જેમ આદેશ આપ્યો. આગળ જોઈશું હવે. રામસિંગ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewelers. Through the glass window, he saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control, softly and clearly. પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંગ 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા
સોનાના દાગીના જોયા, તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ રીતે બોલ્યો. હવે પ્રેમ ચોપડા જે છે તે રામસિંગ 070 રોબોટ જોડે ચોરી કરાવવા માગે છે. તેથી તે હવે આદેશ આપે છે રિમોટ કંટ્રોલમાં. જોઈએ શું આદેશ આપે છે કે પિક અપ એ નેકલેસ એન્ડ હાઇડ. પહેલું જે હાર છે તેને ઉપાડી લે અને સંતાડી દે. નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રીટન. શું કહે છે અહીંયા કે એકદમ શાંતિથી, માહિતી બહાર પડવી ન જોઈએ, એકદમ ખાનગી માહિતી છે, નહીતર હું તારી સિસ્ટમને ડિફ્યુઝ કરી નાખીશ, બંધ કરી નાખીશ, તેવી તે ચેતવણી અથવા ધમકી આપે છે. એટલે અહીંયા જો રોબોટ કામ ના કરે તો પ્રેમ ચોપડા તેને શેની ધમકી આપી રહ્યો છે? તો તેના સિસ્ટમને ડિફ્યુઝ કરવાની, તેને બંધ કરવાની ધમકી તે આપે છે. Ramsing 070 moved inside the shop, close to the counter. This metallic palm extended forward silently, and a necklace went into the storage unit without clink or jingle. Nobody took notice. Ramsing 070 એ દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટરની એકદમ નજીક ગયો. તેનો હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાયો અને કોઈ પણ ખણકાટ કે કોઈ રણકાટ ન થાય તે વિના સ્ટોરેજ યુનિટના અંદર એ જે હાર હતો તે હાર પહોંચી ગયો અને કોઈને ખબર પણ પડી નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રીસિયસ સ્ટોન્સ, ધી શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિદાઉટ એની ટ્રેસ ઓફ એનાક્સિટી એન્ડ રેકોગ્નિઝન ઇન ધી બિગિનિંગ. પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી, કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. બટ ધી કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. અનઅવેર પ્રેમ ચોપડા went on with his shop lifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic robot. પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરીઓ કરવાની તો ચાલુ જ રાખી. પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમકું તે ભૂરા રોબોટની અંદર અદ્રશ્ય થતા જોયું. ધી ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ they heard then some shopkeepers recall the presence of a metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. ખૂબ જ અગત્યનો અહીંયા પેરેગ્રાફ કે એક વખતની વાત છે કે એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમકું તે ભૂરા રોબોટની અંદર અદ્રશ્ય થતા જોયું. આ ઘટના બધે પ્રસરી ગઈ અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. થોડા જ સમયમાં આ માહિતી પોલીસ હેડક્વાર્ટર એટલે પોલીસ મથકે પહોંચી. વન ડે પ્રેમ ચોપડા ગાઈડેડ Ramsing 070 to Zaveri Brothers for lifting precious gems. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording. Click him in the act. Ramsing robot was caught, but Prem Chopra fled as soon as he saw. Through the binoculars, two persons noticing down Ramsing's license number printed on his metallic neck. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. પોલીસ તૈયાર ઊભી હતી અને પળપળનું રેકોર્ડિંગ કરતા કોમ્પ્યુટરાઇઝ કેમેરામાં તે રામસિંગ 070 ચોરી કરતા પકડાઈ ગયો. રામસિંગ રોબોટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંગની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નહોતો જોયો ત્યારે ત્યાંથી તે નાસી ગયો. એટલે પ્રેમ ચોપડા તો જે છે તે ત્યાંથી ભાગી જાય છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ
એઝ ધી ઓનર ઓફ રામસિંગ 070 ધી થીફ. ચોર રામસિંગ 070ના માલિકની રીતે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી. કેમ? કારણ કે જે પ્રેમ ચોપડા છે એ કોણ છે અહીંયા? તો રોબર્ટનો માલિક. તેથી પ્રેમ ચોપડાની ધરપકડ કરવામાં આવે છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles were recovered from his house. શું કહે છે અહીંયા કે ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો અને ચોરી કરેલી એક પણ વસ્તુ પણ તેના ઘરેથી પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. In the court, he denied all the charges. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો નિકાલ કરી દીધો હતો અને ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપોને નકારી દીધા હતા. Someone else seemed to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. ઊંધાનું તેણે બહાનું શું કાઢ્યું કે કોઈ બીજે વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. પોલીસે તો મને મારા જ ઘરેથી પકડ્યો છે એવી તેણે દલીલ કરી. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધી જજ. હવે ચોથા વ્યક્તિની જે મેં વાત કરી હતી તો ગોયલ વકીલે પોતાનું ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું. શું કહે છે અહીંયા કાઉન્સિલ ગોયલ? કાઉન્સિલ એટલે કે વકીલ. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing Robot. I request Ramsing Robot to be called in the court. શું કહે છે અહીંયા ગોયલ વકીલ ન્યાયાધીશની જોડે જઈને કે શ્રી ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે તે ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું આપણા લોકો માટે ખૂબ જ અગત્યનું છે. તેથી રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવા માટે હું વિનંતી કરું છું. તો હવે જે ગોયલ છે તે ગોયલ અહીંયા ન્યાયાધીશને રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવા માટેની માંગણી કરે છે. Robot goes to the court were the headlines in the next day's paper. રોબોટ ન્યાયાલય જશે બીજા દિવસના છાપાઓના મુખ્ય સમાચાર હતા. એટલે એક રીતે તો શું હતી અહીંયા મીડિયા માટે હેડલાઇન બની ગઈ હતી કે રોબોટ ન્યાયાલયમાં હાજર થવાનો છે. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. Counsel Goyal was ticking off points till the moments. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine betray his master. The proceeding began and Ramsing 070 appeared in the witness box. એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે એટલે વિટનેસ બોક્સમાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે ઉત્સુકતાની સાથે ઘણા બધા લોકોની ભીડ જામી. ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા. પણ પ્રેમ ચોપડાનું પણ તેવું જ હતું. આ યંત્રમાનવ એટલે કે આ રોબોટ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગ 070ને વિટનેસ બોક્સમાં હાજર કરવામાં આવ્યો. એટલે અહીંયા રામસિંગ રોબોટને તો હાજર કરવામાં આવે છે વિટનેસ બોક્સમાં, પરંતુ પ્રેમ ચોપડાને એક કોન્ફિડન્સ છે, એક ખાતરી છે કે રોબોટ પોતાના માલિકને દગો નહીં આપે, તેનું નામ નહીં લે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ began. I am told by super robots that the memory tape designed in these types of robots contains information of the previous week. Your Honor, ગોયલ વકીલે પોતાના વાક્યની શરૂઆત કરી કે સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલ મેમરી એટલે કે સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. એટલે રોબોટની અંદર શું છે કે માહિતી ઓલરેડી સંગ્રહ છે, તે માહિતીને અહીંયા કાઉન્સિલ ગોયલ
વાત કરે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ a fortnight after the incident. The needed information must be whipped out, the judge said. પણ આ કેસ મુકદમો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો, તેથી જોઈતી માહિતી તો ભૂસાઈ ગઈ હશે. ન્યાયાધીશે જવાબ આપ્યો. ફોરનાઇટનો મતલબ શું થશે ફ્રેન્ડ્સ? તો ફોરનાઇટ એટલે કે 15 દિવસ, પખવાડિયું જેને આપણે કહીએ. કાઉન્સિલ ગોયલ smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation word since. અહીંયા પ્રેમ ચોપડાની સામે જોઈને ગોયલ વકીલે થોડું સ્મિત કર્યું અને કહ્યું, સાહેબ, આ ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે પહેલાં જ્યારે રોબોટના મેમરીની એ માંગણી કરે છે ગોયલ, ત્યારે ન્યાયાધીશ કહે છે કે અઠવાડિયાની માહિતી જ અહીંયા સંગ્રહ કરેલી હોય છે, જ્યારે કેસના તો 15 દિવસ થઈ ગયા છે. તો પાછો ગોયલ શું જવાબ આપે છે કે 15 દિવસ તો થયા સર, પણ જે દિવસે અહીંયા રોબોટને 15 દિવસ પહેલાં જેલમાં લાવવામાં આવ્યો ત્યારે તો શું કરવામાં આવ્યું હતું? તેને બંધ કરી દેવામાં આવ્યો હતો રોબોટને, તેથી માહિતી અંદર જ હશે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ramsing 070 would obey his master. The secret were sealed. પ્રેમ ચોપરાનું મોં પડી ગયું, પણ તેને ખાતરી હતી કે રામસિંગ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બધી જ ગુપ્ત વાતો તો અત્યાર સુધી સીલ એટલે કે સુરક્ષિત હતી. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધી જજ. તમે આગળ બોલો, ન્યાયાધીશે હુકમ કર્યો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હુ ઇઝ યોર માસ્ટર? કાઉન્સિલ ગોયલ રામસિંગ રોબોટ તરફ ગયો અને કહ્યું કે તારો માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી. શું કહે છે અહીંયા કે તેમણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Prem Chopra. શું કહે છે અહીંયા કે એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ રોબોટ તેના મેટાલિક વોઇસમાં કર્કશ અવાજમાં બોલ્યો કે મિસ્ટર પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? તે પ્રેમ ચોપડા માટે શું કર્યું છે? કોણ પૂછે છે અહીંયા? તો કાઉન્સિલ ગોયલ. એ પાઉઝ, એ વાયર, દેન અ મેટાલિક આન્સર. ક્લીનિંગ, મૂવિંગ, ધી લોન, વોશિંગ, ડુઈંગ, ડિસીસ, શોપિંગ. શું કહે છે અહીંયા કે એક ક્ષણ થોભ્યા પછી થોડોક ઘરઘરાટ અને પાછો એક યાંત્રિક અવાજમાં ઉત્તર આવ્યો કે સાફ સફાઈ, ઘાસ કાપવી, કપડાં ધોવા, વાસણ સાફ કરવા તથા ખરીદી. Recall in detail your activities of last 6 days, Counsel Goyal interrupted. તેને અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. The memory tap went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious op, on the left, instruction signal, blank, moved left, turned 20 steps. At this point, the council commanded stop. શું કહે છે અહીંયા આવે જુઓ કે મેમરી ટેપમાંથી એક યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. એટલે આપણે પેલું પ્રીવિયસનો અવાજ ના આવતો હોય અજીબ રીતનો, એ રીતનો એક અવાજ થયો. અને શું કહે છે અહીંયા રામસિંગ? તો કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાનું સિગ્નલ, એકદમ બ્લેન્ક એટલે કે ખાલી, ડાબી તરફ ચાલ્યો, ફરીથી ફર્યો, 20 ડગલા અને અહીં વકીલે આદેશ આપ્યો કે સ્ટોપ, થોભો. શું કહે છે અહીંયા કે રિવર્સ એન્ડ પ્લે. અગેન there was an obvious pause after the instruction signal. પાછો ફર અને ફરીથી બોલ. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. એટલે જેમ અમુક સમયે પોલીસ કોઈક ગુનેગારને કંઈક પૂછતી હોય અને કહેતી હોય કે ફરીથી એ વસ્તુ સમજાય, તો એ રીતે અધવચ્ચે કાઉન્સિલ ગોયલ રામસિંગ 070ને અટકાવે છે અને કહે છે ફરીથી માહિતી આપ. કારણ કે વારે ઘડીએ જેટલી વખત અહીંયા રામસિંગ 070 રોબોટ માહિતી આપી રહ્યો છે એટલી વખત વચ્ચે પોઝ આવે છે, વચ્ચે ક્યાંક અટકવાનો અવાજ આવી રહ્યો છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધી ટેપ. નોટિસ ધી પોઝ, યોર ઓનર.
some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ramsing 070. વકીલ ગોયલે ટેપ બંધ કરી અને આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો યોર ઓનર એવું ન્યાયાધીશને કહે છે. અમુક ક્રિયાઓ વિશે નથી કહેવામાં આવ્યું. તે સૂચનાઓ શું હતી? આ સૂચનાઓ કોણે આપી? તેમણે રામસિંહ 070ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ બી રિવીલ, હી રિસ્પોન્ડેન્ટ. રામસિંહ 070 કહે છે કે માહિતી બહાર પાડવાની નથી. બટ વાય? કાઉન્સિલ ગોયલ પૂછે છે પરંતુ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રામસિંહ જવાબ આપે છે અહીંયા કે રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર નથી કરતા. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel lawyer Goyal pursued. શું કહે છે અહીંયા કે આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રોબોટ્સ લોકોને નુકસાન દુઃખ નથી પહોંચાડતા. રામસિંહ 070એ યાંત્રિક ઉત્તર આપ્યો. મેની મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ. પરંતુ ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સાચી વાત કહી દે રામસિંહ 070. દરેક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલ ગોયલ અહીંયા બોલ્યા. નો. રામસિંહ પ્રેમ ચોપડા સાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન કીપ ક્વાઇટ. એટલામાં પ્રેમ ચોપડા ગભરાઈને તે અદાલતની વચ્ચે બોલે છે જોરથી બૂમ પાડીને કે ના રામસિંહ. તો અહીંયા જજ ન્યાયાધીશ તેને શું કરે છે તો ચેતવણી આપે છે કે શાંતિથી ચૂપચાપ બેસી જાઓ. કમ ઓન રામસિંહ 070, the judge said. Ramsingh 070 jerked his head left, then right towards the judge. બોલ રામસિંહ 070, ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070એ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશની તરફ જમણી બાજુ. A clicking sound indicated the hampering of running tap and jamming of caution signal. Peep, 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 peep. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsingh robot, signaling danger. Reporting system failed. A tiny shutters in the center of his chest opened, displaying a small TV screen. Flashing system disintegrated. Ramsingh robot had diffused. ક્લિક ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ અને ડેન્જર સિસ્ટમ બંધ એવો અવાજ આવ્યો. સિગ્નલ સૂચવતી એક લાઇટ રામસિંહ રોબોટના માથા ઉપર ઝબૂકી. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું કે સિસ્ટમનું વિઘટન એટલે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો, ક્રાઇડ ધી સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. ઓ નહીં, સુપર રોબોટનો સેલ્સમેન બોલી ઉઠ્યો. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. એટલે અહીંયા રામસિંહ 070 રોબોટનું મૃત્યુ થયું છે, તે ડિફ્યુઝ થઈ ચૂક્યો છે. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, robots do not cause harm to people, and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ramsingh's end. He chose to break apart rather than to
ટેલ એ લાઈ, હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધી કાઉન્સિલ્સ ફેસ. શું કહે છે અહીંયા કે ન્યાયાલયમાં અચાનકથી હસ એટલે કે શાંતિ છવાઈ ગઈ અને કાઉન્સિલ ગોયલ વકીલ જે હતા તેમણે પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું, રોબર્ટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકનો હુકમનો અનાદર પણ ન કરે. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓને બહાર પાડવાની ન હતી. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એક રોબોટના જીવને તે શું હતું કે પોતાની રીતે જ એક જોખમરૂપ હતી. જો તેણે સૂચનાઓને બહાર પાડી હોત તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત અને જો તે સૂચનાઓ બહાર ન પાડી હોત તો બીજાને નુકસાન કરત. આ સંઘર્ષે રામસિંગ રોબોટનો અંત કર્યો. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેણે પોતાની જાતે જ નષ્ટ થવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. ધી જજ pondered for a while and proclaimed, "The court declares પ્રેમ ચોપડા guilty for theft." થોડી વાર વિચારીને ન્યાયાધીશે જાહેરાત કરી, આ અદાલત પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠરાવે છે. ગિલ્ટી એટલે કે દોષી. The counsel picked up his file and with bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે ધોરણ 10 યુનિટ નંબર 2 ધી હ્યુમન રોબોટ આપણે ફિનિશ કર્યું. આશા રાખું છું કે જે લાઇન ટુ લાઇન આપણે એક્સપ્લેનેશન આપ્યું તેની તમને ખબર પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવા જ જે દરેક ચેપ્ટરના ભાષાંતર છે તેના વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે. વિડીયો ગમે તો લાઈક કરજો અને બીજા સ્કૂલના તથા ક્લાસીસના મિત્રો જોડે શેર પણ કરજો. મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ.